સોમનાથ મહાદેવ મંદિરમાં દરરોજની લાખોની ભક્તોની ભીડ જોવા મળે છે, ત્યારે મંદિરમાં મોબાઈલ ફોન લઈ જવાની સખ્ત મનાઈ હોવાથી તે બાબતે શ્રદ્ધાળુઓને મુશ્કેલી ન સર્જાય તે હેતુથી મોબાઈલ માટેની ખાસ સુવિધાવાળા લોકર મૂકવામાં આવ્યા છે, જેનું કેશુભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું। આ લોકરની સિસ્ટમ સંપૂર્ણ ડિજિટલ છે, તેમજ લોકરમાં મૂકેલા ફોનને ચાર્જ કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે। લોકરમાં મૂકાયેલા ફોન માટે 1 કલાકનો દર માત્ર ₹10 રાખવામાં આવ્યો છે। તો આ સુવિધાથી સોમનાથ આવતા ભાવિકોમાં પણ ખુશી જોવા મળી હતી। સોમનાથથી દર્શનાર્થે આવી છું। મારે અહીંયા મોબાઈલમાં બેટરી બિલકુલ નથી। મેં આ જોયું છે જે નરેન્દ્ર મોદી શ્રીએ જે સ્વપ્ન સાકાર કર્યું છે ડિજિટલ ઇન્ડિયાનું, એના તરફનું આ પહેલું પગથિયું છે। અને મેં અહીંયા જોયું છે કે સરસ રીતે મોબાઈલ ચાર્જ થઈ જાય છે। હું જ્યાં સુધી દર્શન કરીને આવીશ ત્યાં સુધી મારો મોબાઈલ અહીંયા ચાર્જિંગ થઈ જશે। તેમજ અહીંયા સેફલી મને કોઈ ટેન્શન બી નથી કે મારો મોબાઈલ ગુમ થવાની બી ચિંતા નથી। તેમજ ₹10 એટલે બહુ નાની રકમ કહેવાય, અને ₹10માં સરસ રીતે આ લોકો ચાર્જિંગ કરી આપે છે અને બહુ સરસ સુવિધા અહીંયા ઉપલબ્ધ થઈ છે। આ મશીન ડિજિટલ ઇન્ડિયા નરેન્દ્ર મોદીના સપનાને કારણે આ ચાર્જિંગ કંપનીએ બનાવી અને મૂકવામાં આવ્યું છે। અને પ્રોસેસિંગ આ ટાઈપની છે, અહીંયા ટચ કરી પ્રોસેસિંગ ચાલુ થાય છે। જે લેંગ્વેજ ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ 3 લેંગ્વેજ આવે છે આમાં, જે તમારે આવડતી હોય એ પ્રમાણે તમે સિલેક્ટ કરી શકો છો। ઇંગ્લિશ કરી છે મેં। અહીં કહે છે કે તમારે મોબાઈલ કાઢવાનો છે, એટલે કે ચાર્જિંગમાં હોય તો એ કાઢવાનો છે કે અંદર મૂકવાનો છે, તો ટચ ટુ ચાર્જ, તો ચાર્જ માટે જવાનું। અહીં લોકલ જે રેડ બતાવે છે એ રેડ અત્યારે ચાર્જિંગમાં છે અત્યારે, અને જે લોકર બતાવે છે અત્યારે ઓપન છે એટલે ખાલી છે। તમારે જે લોકરમાં રાખવો છે એ મોબાઈલમાંથી તમારે ક્લિક કરવાનું। ત્યારે તમને પૂછશે કે ₹10 1 કલાક અને ₹20 2 કલાક, તમે ગમે એ ચોઈસ કરી શકો। જો તમે લેટ આવવાનો હોય તો ₹20 કરી શકો। ₹10 કરું છું હું। હવે અત્યારે મશીન ₹10 માગે છે, જે અહીંયાથી તમે એન્ટર કરી શકો છો। સીધું એન્ટર કરી અને મશીન અહીંયાથી ₹10 લેશે। ₹10 લેશે એવું અહીંયા માગશે કે ઓટો પાસવર્ડ અને મેન્યુઅલ પાસવર્ડ। ઓટો પાસવર્ડમાં મશીન એની રીતના પાસવર્ડ સિલેક્ટ કરી અને તમને બારકોડ સ્ટીકરમાં પાસવર્ડ આપી દેશે। અને મેન્યુઅલ પાસવર્ડ જો તમે કરશો તો તમને યાદ રાખવો પડશે, અહીંયા આવી અને એ પાસવર્ડ મારશો ત્યારે જ ખુલશે। પછી ઓટો પાસવર્ડ કે મેન્યુઅલ પાસવર્ડ પ્રક્રિયા પૂરી થઈ જશે, પછી આમાંથી લોકલ ખોલશે। લોકલમાં અહીંયા ચાર્જિંગની પિન રાખી દેશે 5 થી 6, જે પ્રમાણે તમારો ચાર્જિંગની પિન લાગે એ પ્રમાણે તમે નાખી અને ચાર્જિંગ મૂકી શકો છો। તમે ચાર્જિંગની પિન નાખશો એટલે તરત ચાર્જિંગ ચાલુ નહીં થાય, જ્યારે તમે લોકર બંધ કરશો અહીંયાથી ત્યારે જ ચાર્જિંગ ચાલુ થશે। અને અહીંયાથી બારકોડવાળી એક ચીઠ્ઠી નીકળશે, જેમાં તમારે ટાઈમ, ડેટ અને લોકર નંબર સાથે અને બારકોડ સાથે જે ચીઠ્ઠી નીકળશે એના થ્રુ તમે પાછા આવી કલાક પછી, 2 કલાક પછી કે ગમે ત્યારે આવો ત્યારે તમે સ્કેન કરાવી અને ખોલી શકો છો।